આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો જનાદેશ ઈવીએમમાંથી બહાર આવનાર છે. એનડીએના 400+ દાવા સામે ઇન્ડિયા ગઠબંધનના આ વખતે સરકાર રચવાનો દાવો કરી રહી છે. ત્યારે ખરેખર પ્રજાએ કોને જનાદેશ આપ્યો છે તેનો નિર્ણય આવતીકાલે જાહેર થનાર છે. ત્યારે આવતીકાલે રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી કણકોટ સ્થિત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે થવા જઈ રહી છે. જેના પગલે શહેર પોલીસ દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. જેમાં 3 આઈપીએસના નેતૃત્વમાં 64 અધિકારીઓ અને 770 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મતગણતરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. મતગણતરી બંદોબસ્ત મોટા તौर પર 3 લેયરમાં ગોઠવવામાં આવેલો છે. પ્રથમ લેયરમાં જે સૌથી ઇન્ટરનલ લેયર છે આમાં સીપીએમએફના કર્મચારીઓ છે અને બીજી લેયરમાં એસઆરપીના આર્મ્ડ ગાર્ડ છે અને ત્રીજી લેયરમાં સૌથી બહારની લેયરમાં સ્થાનિક શહેરના પોલીસ કર્મચારીઓ છે. મતગણતરી સ્તર પર હાલમાં 4 એસીપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 450 પોલીસ કર્મચારીઓ, 40 એસઆરપી જવાન તથા 20 સીપીએફએફના જવાનો બંદોબસ્તમાં હશે અને ટ્રાફિક બંદોબસ્તમાં 1 એસીપી, 2 પીઆઈ, 10 પીએસઆઈ, 96 પોલીસ, 132 ટીઆરબી અને 32 હોમગાર્ડ રોકાશે. મતગણતરી અને ટ્રાફિક બંદોબસ્ત બધું સવારે 4 વાગ્યાથી શરૂ થઈ જશે અને સૂર્યમુખી ચોકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ થી પાટીદાર ચોકી સુધી તમામ પ્રકારની વાહનની પ્રવેશબંધી રહેશે અને મતગણતરી સ્તર પર મોબાઈલ ફોન, કમ્યુનિકેશનના કોઈ પણ સાધનો તેમજ સ્માર્ટ વોચ, ધૂમ્રપાનની વસ્તુઓ આ બધું પર પ્રતિબંધ રહેશે અને રાજકોટ શહેરની બંદોબસ્તને લઈને તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. મતગણતરી બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરો થશે એવી અમારી કહેવી. મતગણતરીથી જે કનેક્ટેડ છે એ માણસો ત્યાં મતગણતરી સ્થળ પર આવે, બાકી જેમનો કોઈ ત્યાં સીધો રોલ નહીં, પાર્ટીના એજન્ટ નથી, તો એમને મારી અપીલ છે કે તમે ઘરેથી ટીવી ઉપરથી તમે તમામ માહિતી મેળવી શકો છો, તો સ્થળ પર આવવાની જરૂર નહીં. જી કમ્યુનિકેશનના કોઈ પણ ગેજેટ્સના સાથે મતગણતરી સ્થળમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.